રહ્યા છો Z24 કલાક ન્યૂઝ ટોપ 100 સાથે હું આપની સાથે નિધિ। ફટાફટ અંદાજમાં તમામ સમાચાર જોઈએ, પણ તે પહેલા મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીએ। રાજકોટમાં સમૂહ લગ્ન મામલે ગૃહ રાજ્યમંત્રીએ નિવેદન આપ્યું છે। આયોજકોએ પરિવારોની ખુશીને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કર્યો। સમૂહ લગ્નના આયોજકો સામે ગંભીરતાપૂર્વક તપાસ થશે। આયોજકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। રાજકોટ પોલીસને અભિનંદન પણ પાઠવ્યા છે। આપને જણાવી દઈએ, સામાજિક આગેવાનો, મીડિયા અને પોલીસને પણ અભિનંદન પાઠવ્યા છે। લગ્નનો એક વિષય આપના સૌના ધ્યાન પર આવ્યો। સમૂહ લગ્નના આયોજકો ઠીક લગ્ન સમયે લગ્ન સ્થળ છોડી ભાગી છૂટ્યા। અનેક લોકો દીકરાની જાન લઈને પહોંચ્યા, તો અનેક લોકો પોતાની દીકરીને લગ્ન વિધિ માટે તૈયાર હતા। આ તમામ પરિવારોની આશા, આકાંક્ષાઓ અને ખુશીને ક્યાંક ને ક્યાંક ઠોસ પહોંચાડવાનું કામ આયોજકો દ્વારા કરવામાં આવ્યું। આ આયોજકો પર જરૂરથી ગંભીરતાપૂર્વક તપાસ થશે અને કડકમાં કડક કાર્યવાહી થવી જ જોઈએ। હું આજે રાજકોટ પોલીસને સોશિયલ પોલીસિંગનું એક સૌથી ઉત્તમ ઉદાહરણ આપણા સૌના સામે આવ્યું। મારી ઓફિસથી તો પછી ફોન ગયો, પરંતુ ઘટના ધ્યાનમાં આવતા જ સામાજિક લોકો, મીડિયા અને ખાસ કરીને પોલીસ કોન્સ્ટેબલથી લઈને ડીસીપી સુધી લગ્ન સ્થળ સુધી પહોંચે છે અને કોઈ બી પ્રકારની સૂચના આપ્યા પહેલા જ પોતે આપણી હિન્દુ વિધિ પ્રમાણે લગ્નની કંકોત્રી લખાઈ ગઈ હોય તો લગ્ન થવા જ જોઈએ એની માન્યતાને સાકાર કરતા આ લગ્ન આજે એક દુઃખ જરૂરથી છે કે બધા જ લોકોના લગ્ન ના કરાઈ શકે, પરંતુ એક સોશિયલ પોલીસિંગનું સૌથી ઉત્તમ ઉદાહરણ કે જેટલા લોકો આવ્યા, જેટલા લોકોને લાવી શક્યા, એમ કરીને 6 લગ્ન આજે પોલીસે દીકરીના માતા પિતા તરીકે ઊભા રહીને એમની જોડે રહીને આ લગ્ન આજે કરાવીને એક ઉત્તમ ઉદાહરણ સમાજ સામે પેશ કર્યું છે। હું રાજકોટ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે જે સામાજિક લોકોએ સમાજના આ વિધિ, સમાજની જે પરંપરા છે એ સાચવી રાખવા માટે જે પોઝિટિવ કામ કર્યું છે, મીડિયા, સામાજિક લોકો અને પોલીસ, આ બધા જ લોકોએ સાથે મળીને સમાજમાં એક પરિવારની ભાવના જાગૃત થાય તે પ્રકારના કાર્ય બદલ હું આખી ટીમને અભિનંદન આપું છું।